ભાવનગર શહેરમાં 12 કલાકના સમયગાળા દરમિયાન ભૂવો પડવાના કારણે વધુ એક ટ્રક ફસાયો હતો। ભાવનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને લઈને થઈ રહેલી નબળી કામગીરીનો પ્રજાજનો ભોગ બની રહ્યા છે। રાત્રિના દીપક ચોક વિસ્તારમાં રેતી ભરેલો ટ્રક ફસાઈ ગયો હતો, જેને હજુ પૂરા 12 કલાક નથી થયા ત્યાં શહેરના શિવાજી સર્કલ નજીક રોડ પર ભૂવો પડવાના કારણે વધુ એક ટ્રક ફસાઈ જવાનો ઘટના સામે આવી હતી। આમ જોઈએ તો છેલ્લા 24 કલાક દરમિયાન રોડ પર ભૂવો પડતા કુલ 3 જેટલા વાહનો ફસાયા હતા। ત્યારે મહાનગરપાલિકાએ ચોકસાઈપૂર્વક યોગ્ય કામગીરી કરાવવી જોઈએ એવી લોકોમાં માંગ ઉઠી હતી।